તાલાળા તાલુકાના અકોલવાડી ગામમાં પરંપરાગત શણગારેલ બળદગાડામાં વરરાજાની જાડેરી જાન નીકળી હતી। આ ગામમાં 20 વર્ષ બાદ બળદગાડા પર જાન નીકળતા લોકોએ જાનને જોવા માટે ઉમટી પડ્યા હતા અને આ બળદગાડા પર જાન જોઈને વૃદ્ધોને યાદ તાજી થઈ હોય તેવો અહેસાસ વ્યક્ત કર્યો હતો। તાલાલાના અકોલવાડી ગામમાં રહેતા અકોલવાડી આહિર સમાજના પ્રમુખ અને ભાજપ અગ્રણી રમેશભાઈ હડિયાના સુપુત્ર પાર્થના લગ્નમાં બળદગાડામાં જોવા મળ્યા હતા। પાર્થભાઈએ પોતાના લગ્ન પ્રસંગે આપણી પૌરાણિક સંસ્કૃતિને તાજી કરતા શણગારેલા બળદગાડા પર વાજતે ગાજતે પોતાની જાન કાઢી હતી। અકોલવાડીથી નજીક આવેલ ફાર્મ હાઉસ પર માંડવે બળદગાડા સાથે જાન પહોંચતા સૌ કોઈ દંગ રહી ગયા હતા અને વરકન્યાના માંડવે વિધિવત લગ્ન સંપન્ન થયા હતા। જૂની પરંપરા મુજબ સમાજના વડીલ દેવશીભાઈ હડિયાને વિચાર આવતા 3 બળદગાડા, 1 ઘોડેસવાર, 10 ફોરવેલ સાથે જાન નીકળતા ભાતીગળ સંસ્કૃતિથી સજ્જ થયું હતું। આ ગામમાં 20 વર્ષ બાદ બળદગાડા પર જાન જોઈને જાનૈયાઓ તેમજ આ વિસ્તારના લોકો પણ જોતા રહી ગયા હતા। ત્યારે આજના ટેકનોલોજીના યુગમાં હવે ધીરે ધીરે આપણી સંસ્કૃતિ તરફ લોકો પ્રયાણ કરી રહ્યા હોય તેનું આ ઉત્તમ ઉદાહરણ પુરવાર થયું હતું। જગદીશ અદવરિયું, મહાદેવ ન્યૂઝ, ગીર સોમનાથ।